પણ તમારી માં છે ને જેમ એક નાનું બાળ હોય ને અને કેવું આમ એની મમ્મીને મીઠું મીઠું બોલતો હોય તેની માં બેઠી બેઠી જો કેવું બોલે છે. ભલે તમને પ્રાર્થના કરતાય ના આવડે, તમને માગતાય ના આવડે, પણ એ નાનો દીકરો હોય એને તોતડી ભાષામાં કદાચ એની મમ્મી જોડે માં જોડે વાતો કરતો હોય ને એની માં છે ને એને હાથ ફેરીને ખોરામાં બેહાડે, દીકરા તું ભલે શું બોલો છે એ મન નહીં પણ તું મને વાલો લાગે. તેવી રીતે તમારા ઘેર તમારી માતાઓ છે ને એ માતાઓને જગાડવાની જરૂર નહીં, એ જાગતી જ્યોત છે. ખાલી બસ તમે જાગી જાઓ, તમે જાગી જાઓ. વિશ્વાસ રાખો દીકરાઓ, મારી વાતનો વિશ્વાસ રાખો. દેવ દગો નહીં કરે ગોડા. એક અગરબત્તી એડે ના જાય, એક ફૂલનો હાર પહેરાયેલો એડે ના જાય, એને એક વખત નમન કરેલું એડે ના જાય. કોઈ પણ દેવી દેવતા ભગવાન હોય એને અમથો ખાલી હાથ જોડ્યો હોય ને મનથી સ્મરણ કર્યું હોય ને એ ક્યારેય કોઈ દેવી શક્તિ એડે નહીં જવા દેતી. તો એ તો તમારી માં છે ગોડા, તમારી કુળની માતા છે. તો રોજ તમે એના દીવા કરો છો, શું એડે જવા દેશે? રોજ તમે નહીં તમારા વડવાઓથી તમારા ઘેરે દીવો થતો આવ્યો છે, શું એડે જવા દેશે? ના, નહીં જવા દે, આજે નહીં જવા દેતી. પણ દીકરાઓની ખાલી જોવાની દ્રષ્ટિ, સમજવાની દ્રષ્ટિ બદલાઈ જાય ને તો ઓટોમેટિક તમને એવું ખબર પડી જાય, એવો અહેસાસ થઈ જાય કે મારું જીવનનું ગાડું છે ને મારી ઓકાત તાકાત નહીં કે આ સંસારનું પરિવારનું ભરણ પોષણ કરવાનું. આ તો મારી માતાની કૃપા છે ને એટલે ચમનું હેડ છે, ખબર નહીં પડતી.